નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું લઈને આવી છું આજના મહત્વના અને તાજા સમાચાર। જંબુસર તાલુકા વેડજ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશન ખાતે પવિત્ર ઈદ ઉલ ફિત્ર અને રામનવમીના તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ અને ગામના વડીલો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન બંને તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી। પીઆઈ સાહેબ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। તેમણે ખાસ કરીને અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તન કરવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી હતી। ઉપસ્થિત સભ્યોએ પણ પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી અને તહેવારોને ભાઈચારા અને એકતાના સંદેશ સાથે ઉજવવા સંકલ્પ વ્યક્ત કર્યો। અંતમાં સૌએ મળીને શાંતિ અને સલામતી જાળવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી। એડિટર એન્ડ બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। મારું નામ એચઆર સાઠી, પીઆઈ વેડજ પોલીસ સ્ટેશન, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। આજ 20 માર્ચ 2026ના રોજ વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હિન્દુ તથા મુસ્લિમ આગેવાનોને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને આગામી રામનવમી તેમજ ઈદના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ હતી, જેમાં તમામ આગેવાનો જે વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારના 13 ગામના આગેવાનો હાજર રહેલા હતા અને તમામને હળીમળીને અને સારી રીતે તહેવાર ઉજવવા માટે સમજ કરવામાં આવેલ હતી અને શાંતિપૂર્ણ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।